ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય વિશાળ રેલી યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ અભિવાદન સમારોહનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સૌએ આ દિવાળી સ્વદેશી વસ્તુઓ ખરીદવી તે માટેનું આહવાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું કે આ દિવાળી આપણે સૌ ઘરની તમામ ખરીદી સ્વદેશી વસ્તુઓથી કરીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં આપણે સૌ ફાળો આપીએ તેવું આહવાન તેઓ દ્વારા સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું। સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, નાગરિક ભાઈઓ બહેનો સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા એ સાંસ્કૃતિક અને કલા નગરી છે। આવા સાંસ્કૃતિક અને કલા નગરીના આંગણે આજે ભાજપના નવનિયુક્ત અધ્યક્ષના અભિવાદન સમારોહમાં જે કેસરિયા જેવું વાતાવરણ બન્યું છે એ બદલ સૌ કાર્યકર્તાઓને જેમના અથાગ પરિશ્રમથી આ કાર્યક્રમના સ્તર સુધી પહોંચાડ્યો છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું। વડોદરા શહેર અને જિલ્લો માન્ય નરેન્દ્રભાઈની કર્મભૂમિ રહી છે। અહીંયા માન્ય નરેન્દ્રભાઈ જ્યારે સંઘના પ્રચારક હતા ત્યાં અનેક કાર્યકર્તાઓના ઘરે એમનું નિવાસ થયું છે, ભોજન થયું છે અને ઘણા કાર્યકર્તાઓને આજે પણ એવું નામથી ઓળખે છે। એવી આ વડોદરાની કર્મભૂમિ જેમની પ્રધાનમંત્રીની છે એમને પણ આપણે આજે આ અવસરે યાદ કરીએ છીએ। જે પણ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ માટે મહેનત કરી છે એ સૌને પણ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોનું હું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર જિલ્લા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ। જય જય ગરવી ગુજરાત। चंद्र भगवान की सर्व संतोना चरणों में वंदन। આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને એ મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના માટે રાખતા હોય અભિવાદનનો? કે એમને ઉત્સાહ વધારવા માટે નહીં, એ જે કામ કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ। અને એ જ આપણે બધા સાથે છીએ। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી પણ હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે 24 વર્ષ જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપણો જનજનનો વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે। વિકાસની રાજનીતિ આપણે બધાને ખબર છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે કેવી રીતે ઇલેક્શનો લડાતા હતા। ભાઈ ભાઈની અંદર માથાકૂટ ઉભી થઈ જાય, ગામ ગામની વચમાં માથાકૂટ થાય, ધર્મની અંદર માથાકૂટ થાય। એ બધામાંથી બહાર નીકળી અને આજે જ્યાં જ્યાં ઇલેક્શન થાય ત્યાં વિકાસની વાત કરવી પડે ને કરવી પડે એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત, એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી! ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એક વખત થાકી ગયા હતા।
કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે, કેમનો આગળ વધશે, આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય, ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો, ગૌરવવંતો દેશ. ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે. પહેલા આપણે કોની સામે હાથ ભીડતા, કયા કયા દેશ સામે હાથ ભીડતા? જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય, જેની સામે કોઈ બાથ ભીડવા તૈયાર ના હોય, એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા. એનાથી મોટું કયું ગૌરવ? ઉજવ્યાની સાથે સાથે આપણે દરેકે દરેક આપણે આખા ગુજરાતની અંદર જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું છે, આપણને ખબર છે કે જે આત્મનિર્ભરતાની વાત છે, તો એ આત્મનિર્ભરતા શેના માટે? તો આપણે આટલો મોટો દેશ કોઈના સહારે આગળ ના વધાય. આપણે આપણી તાકાત જ ઉભી કરવી પડે. અને આપણી તાકાત શેમાં છે? તો એ આત્મનિર્ભરતા, સ્વદેશીમાં છે. અને આપણે સ્વદેશી તરફ આગળ વધીશું. આપણે સ્વદેશી ઉપર આગ્રહ રાખીશું. સ્વદેશી વેચવું, સ્વદેશી ખરીદવું, આ બધાની ઉપર આગ્રહ રાખીશું તો જ આપણે આત્મનિર્ભર બની શકીએ. વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું છે. અને વિકસિત ભારત તરફ આગળ વધવું હોય તો દરેકે દરેક એમણે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી સરકારી યોજનાઓ પણ બનાવી છે, એ બધી જ યોજનાની અંદર તમે જુઓ તો નાનામાં નાના માણસનું, છેવાડાના માણસનું ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ બનાવી છે. યોગથી આયુષ્યમાન કાર્ડની વાત કરીએ આપણે તો કેટલી મોટી યોજના છે. વર્લ્ડમાં ક્યાંય યોજના નથી બની એવી આ યોજના આપણા માટે અહીંયા ભારત દેશમાં બની છે. કોઈ બનાવી નથી શકી આટલી મોટી યોજના. આનો લાભ લોકોએ લીધો છે. સરકારી યોજના, સરકારી હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલ, સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ચાલે છે. કોઈને તકલીફ નથી. એટલે દરેકે દરેક આપણી જે મહેનત કરી છે, આપણે દેશ માટે, આપણે દેશ પ્રથમ સાથે મહેનત કરવા વાળા કાર્યકર્તાઓ છે. અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દેવથી દુર્લભ કહેવાય છે, દેવથી દુર્લભ. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચમાં ઉભા રહેવાની તાકાત વાળો આપણે કાર્યકર્તા છે. કોવિડમાં લોકોએ પોતાના મા બાપને છોડી દીધા કે તમારી રીતે જે અગ્નિદાન દેવો હોય દઈ દો. પતિએ પત્નીને છોડી દીધા, ભાઈએ બહેનને છોડી દીધા. એવા સંજોગોમાં પણ આપણો કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહી અને કોવિડમાં કામ કર્યું છે. અને એટલે પ્રજાજનોનો વિશ્વાસ છે. આપણો વિકાસની સાથે સાથે સહન સેવાનું કામ, કાર્ય આપણે ચાલુ રાખ્યું છે. અને એટલે આપણે બધા સાથે રહીએ છીએ. એટલે આ મોટું વટવૃક્ષ બન્યું છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો જેવો છે એવો લીધો છે અને આપણે જોઈએ એવો બનાવ્યો છે. અને એટલે જ વટવૃક્ષ બની શકે, નહીંતર કેવી રીતે બને? એટલે કાર્યકર્તાની તાકાત ઉપર જ બધા જેને જેને જવાબદારી નિભાવી છે એ બધાને ખબર છે કે અમારી બધાની મૂળ તાકાત કોણ? તો એ તમારા સિવાય કોઈનું નામ ના આવે. તમારી તાકાતના બળે જ અમે આગળ વધતા હોય. અને જ્યારે આજે તરીકેનું કામ કરેલો વ્યક્તિ જ્યારે કોઈ પદભાર સંભાળે, અહીંયાથી હમણાં બેન લાયા, એ વાત અમારા બેના કદાચ મગજમાં નહીં હોય, પણ એ જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે હું સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ કોર્પોરેશનમાં હતો. અને આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમના અભિવાદન સમારંભમાં પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી એ સંભાળી રહ્યા છે. ત્યારે અમારે બંનેને સાથે મળવાનું થાય. એમણે સરકાર અને સંગઠન બંનેમાં કામ કર્યું છે અને બંને જગ્યાએ સફળતાપૂર્વક કામ કર્યું છે. જે કામ એમણે સોંપ્યું હોય એ જવાબદારીથી, નિષ્ઠાથી કામ કરે. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ ટેકનોલોજીનો ઉપયોગથી આગળ વધવું છે. અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા
કામમાં ઘણી બધી સરળતા થઈ શકે. અને એ ટાઈપનો સેવી જ્યારે આપણને પ્રદેશ પ્રમુખ મળ્યા હોય તો આપણને કેટલો મોટો સથવારો મળવાનો છે, કેટલાય કામ આપણા ઈઝી થઈ જવાના છે. એટલે કાર્યકર્તાની મૂંઝવણ શું હોઈ શકે? એક કાર્યકર્તા તરીકે ક્યારે ક્યારે મૂંઝવણમાં આવી શકે, ક્યારે એને આર્થિક સંકળામણ આવી શકે. એ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર હોય એટલે કાર્યકર્તાઓને તકલીફ ના પડે, કાર્યકર્તાઓને જવા આવવા આર્થિક તકલીફ પણ ના પડે, એમને કોઈ રીતની મુશ્કેલી ના પડે, એ રીતની તમારી બધાની જો ચિંતા કરશે તો એ આપણા પ્રદેશ અધ્યક્ષ કરવાના છે. જગદીશભાઈ નાની નાની વસ્તુ જોઈ છે એટલે ઘણી વખતે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા અહીંયા બધા ઘણા બધા વડીલો બેઠા છે. એ કદાચ એમને અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીનું કમળ અત્યારે લહેરાય છે જે પાઇપ ઉપર, એ પાઇપની જગ્યાએ એક સરેકડી આપણે ને એની ઉપર આપણો કમળ લાવતા, અને એ પાઇપ જે સરેકડી આવે એ સરેકડી માટેની કિંમતની નેગોશિયેશન કે ભાઈ આ 5 પૈસા નહીં 4 પૈસામાં પડે તો આપણને વધારે અનુકૂળ આવે. હવે એ સંજોગોમાં જોયા હોય તો આપણે ક્યાં આગળ કોઈ તકલીફ પડેલી છે. કાર્યકર્તા તરીકે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર અવાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ આપણને બધાને શીખવાડ્યું. આપણી મુશ્કેલીમાંથી આપણે બહાર જ આવી જવું. મુશ્કેલીને કોઈ દાડો આપણે આફતના અવસરમાં ફેરવતો આપણને બતાડી દીધું છે કે આમાં કોઈ તકલીફ નહીં. એમણે કોઈ પણ રીતે આ દેશની જે મુશ્કેલીઓ આપણી હતી, આજે તમે જુઓ તો દરેક મોટામાં મોટું કામ વિકાસની આજે સપ્તાહ આપણે માન્ય વડાપ્રધાન શ્રીએ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો તો આ 7 તારીખથી 15 તારીખ સુધી આપણે વિકાસ સપ્તાહ ઉજવ્યો છે. અભિવાદન સમારોહમાં અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને પાર્ટી અત્યારે જે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ સારી રીતે વધુ ને વધુ ઉપર ઊંચાઈ ઉપર લઈ જાય એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. શહેર જેનું જ્યારથી જે રાજ હતું ત્યારથી ગાયકવાડના રાજમાં કન્યા શિક્ષણ ફરજિયાત અને એ પણ વિના મૂલ્યે, અને જ્યાં ગામ ત્યાં ગ્રંથાલય, આવો એમનો જયારે લેખ હતો ત્યારે કદાચ શ્રદ્ધેય મંચના ઘણા બધા મહાનુભાવોએ, મારા રાજેન્દ્રભાઈ હોય કે રંજનબેન હોય, એ બુક વાંચી હશે, પણ અહીંયા બેઠેલા યુવાનોને એવું કહીશ કે લાઇબ્રેરીમાંથી એક બુક ચોક્કસ લઈ આવે. જે બુક સયાજીરાવ ગાયકવાડ ઉપર લખાયેલી, ટી માધવરાવ દ્વારા લખાયેલ પુસ્તક માઇનોર હિન્ટ્સ નામની એક બુક છે. અને ગુજરાતીમાં કહું તો શાસનના સૂત્રો. કદાચ આજના યુવાનો છો જે પણ ઉદ્યોગપતિ અહીંયા આયા હશે, એમને એમ થશે કે સાહેબ અમે તમારા અભિવાદનમાં આયા છીએ, તમે બુક વાંચવાનું કહો છો. પણ અત્યાર સુધીમાં મને જેટલા પણ મહાનુભાવો મળ્યા હશે એમને મેં આ બુક જ્યારે ભેટ આપી હશે, અને બુક વાંચ્યા પછી એમનો ચોક્કસ રિપ્લાય આવ્યો હશે કે ઘરની અંદર મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કે રાજનો કારભાર કઈ રીતે ચલાવવો, કે પોતાનો વ્યવસાય કઈ રીતે ચલાવવો, મને આ બુક કોઈએ આપી હોય તો મારા રાજેન્દ્રભાઈ ત્રિવેદી જયારે અધ્યક્ષ હતા ત્યારે એમણે મને બુક આપી હતી. વડોદરામાં સંઘનું કામ પણ મિત્રો ઘણું જૂનું છે, અને મને જે જાણવા મળ્યું છે મુજબ કે સંઘની શાખા એ સૌ પ્રથમ વખત વડોદરામાં લાગી હતી. અને એ વખતના આપણા જનસંઘના અધ્યક્ષને યાદ કરીએ તો મકરંદભાઈ દેસાઈ. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોને મિત્રો આજે યાદ કરવાનું મન થાય તો સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ ગુપ્તા, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ, સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ શાહ, સ્વર્ગસ્થ શ્રી ઓછાલાલ પરીખ. મિત્રો આ બધા લોકોએ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી અને રાત દિવસ તડકો છાંયડો જોયા વગર
આ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો લહેરાયો છે. અને વડોદરા એટલે ભાજપની સિક્કાની બંને બાજુએ. પણ આ ભાજપના કાર્યકર્તાનો જોમ જુસ્સો જોઈ, જે યુવાનોની અંદર જોમ જુસ્સો હતો, એ જોઈ આપણને મિત્રો દોડવાનું મન થાય. અમારા NK પટેલ પણ બેઠા છે, એમ થાય કે NK પટેલને પણ લાવો આ દોડવું આ રેસની અંદર. એવો જોમ જુસ્સો આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ભારત માતાની જય બોલે ને ભારત માતાનો જયઘોષ થાય. અને કદાચ કોઈ કાર્યકર્તા ઘરે બેઠો હોય, સૂતેલો હોય, પણ ભારત માતાનો જયઘોષ થતાની સાથે જ એક કાર્યકર્તા એલર્ટ થઈ જાય છે. ક્યાંક નક્કી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હશે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વરિષ્ઠ અહીંયા આવ્યા હશે. આ ભારત માતાનો જયઘોષ એ આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન ભેર લે છે મિત્રો. અને આ શબ્દોની અંદર મિત્રો જે તાકાત છે, આજે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, મને જણાવતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ દેશનું શાસન સંભાળતા હોય, અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે એ નેતૃત્વએ 140 કરોડ ભારતીયોનું સન્માન એ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી સમગ્ર દેશ અને રાજ્યને એ વિકાસની રાજનીતિની ભેટ આપી છે. અને ગુજરાતનો વિકાસ જોયા બાદ સમગ્ર દેશના તમામ રાજ્યોએ માનનીય મોદી સાહેબ हमारे देश के हमारे राज्य के मुख्यमंत्री बने આવી માંગ મિત્રો ઊભી થઈ. વાત કરીએ 2014 ની અંદર જે વડોદરા વાસીઓ જે પ્રેમ વરસાયો હતો, એ પ્રેમ મિત્રો આજે યાદ છે. કદાચ હું ભૂલતો ન હોતો ભરતભાઈ, કદાચ એ વખતની વાત કરું તો 5,70,000 કરતા વધુ વોટોથી આજ વડોદરા વાસીઓએ દેશમાં સૌથી મોટી લીડથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને વિજય કરી અને કેન્દ્રમાં મોકલ્યા. અને ત્યારે આ મંચ ઉપરના હું જૂના મારા અધ્યક્ષોને યાદ કરું, મારા પરમ સ્નેહી મિત્ર જેની ગાડીમાં બેસીએ એટલે સરસ જૂના પિક્ચરના ગીતો વાગે અને મળવા માટે આવે ત્યારે એમનામાંથી અત્તરની સુગંધ આવતી હોય. એક જ વ્યક્તિત્વ જીતુભાઈ સુખડિયા હમણાં મને મળવા આયા તો મારા માટે અત્તરની બોટલ લેતા આયા. એટલે મેં કીધું જીતુભાઈ એડ્રેસ તો આપો. મને કે તારે જોઈએ એટલે મંગાઈ લેજે, એડ્રેસ નહીં આપું. અમારા ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, એનવી પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ ડાંગર, રંજનબેન, વિજયભાઈ, જિલ્લાના પૂર્વ પ્રમુખો રમેશભાઈ, દિલુભા, સતીશભાઈ, બીજા સતીશભાઈ, રસિકભાઈ પ્રજાપતિ, શહેરના વર્તમાન ધારાસભ્યો તો આપણી મંચ ઉપર છે, બાલુભાઈ, યોગેશભાઈ, મનીષાબેન, કેયુરભાઈ, ચૈતન્યભાઈ, શૈલેષભાઈ, ધર્મેન્દ્રસિંહ, કિતનભાઈ, અક્ષયભાઈ, ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ મહામંત્રી સ્વર્ગસ્થ નલિનભાઈ ભટ્ટ અને ભાર્ગવભાઈ પણ ઘણા બધા કાર્યકર્તા જેમણે માર્ગદર્શન આપ્યું છે મિત્રો. એવા જે પૂર્વ સાંસદ શ્રી જયાબેન, પૂર્વ મારા સ્નેહી મેં કીધું અધ્યક્ષ, વિધાનસભાના અધ્યક્ષના નાતે મારી સાથે જેને આખા દેશમાં મને પ્રવાસ કરવાનો મોકો મળ્યો, એવા રાજેન્દ્રભાઈ, હેમાંગભાઈ, પિંકીબેન. અને વડોદરામાં આવું એટલે મારા કેયુર ને બધા આવે ક્યારેક ક્યારેક, ભરત આવે એટલે કે સાહેબ લીલો ચેવડો તો ખાવો પડશે કે. છેલ્લે કે સાહેબ ભાખરવડી લાવ્યો, રાજુભાઈએ સૌ પહેલી ભાખરવડી લીલો ચેવડો ખવડાવ્યો હતો. એક વખત હું ને કેયુરભાઈ બાઇક ઉપર ફરતા હતા. મેં કીધું કેયુર અહીંયા ક્યાંક કેનરા કાફે પણ છે, એના મિસલ પાઉં પણ મળે છે. એટલે જ્યારે જ્યારે વડોદરામાં આવવાનું થયું છે ત્યારે ત્યારે વડોદરાના તમામે તમામ કાર્યકર્તાએ મને સ્પેશિયલ ફોન આવ્યો એક વખત રાજુભાઈનો, જીતુભાઈનો કે અહીંયા વડોદરાના ગરબા જોવા માટે આવો. આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો આભાર માનીએ કે આપણને આજે જે
વર્લ્ડની અંદર હેરિટેજ ગરબામાં જે સ્થાન મળ્યું છે મિત્રો, આ નાની ઘટના નથી. અને વડોદરાના ગરબા જોવા માટે એ દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે. આવી સંસ્કૃતિ આપણને જયારે વારસામાં મળી છે અને આપણી પાસે એવા લીડરો છે, અને રાજ્યની અંદર શિક્ષણના પાયાની ઈંટ પણ મિત્રો વડોદરામાંથી જયારે નખાણી છે. આપણી MS યુનિવર્સિટી હોય, ટ્રિપલ IT હોય, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોય, સેન્ટ્રલ યુનિવર્સિટી હોય, અને વડોદરાની મિત્રો રેલવે યુનિવર્સિટી હોય મિત્રો. અને આના કારણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ હર હંમેશા કે ગુજરાતનો યુવાન જે વિદેશની ધરતી પર જાય ભણવા માટે, એના કરતા ગુજરાતની ધરતી પર ભણે. માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ગુજરાતનો યુવાન એ બીજા રાજ્યમાં ભણવા માટે જાય કે વિદેશની ધરતી પર ભણવા માટે જાય, એવા તમામે તમામ પ્રકારના આ કોર્સ એ ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટીમાં હોવા જોઈએ કે મારો યુવાન એ ભણ્યા પછી એને રોજગારી મળી રહે. આ દિશામાં પાયાનું કોઈએ કામ કર્યું હોય મિત્રો તો માનનીય મોદી સાહેબે કર્યું ને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ એને આગળ વધારી કે વડોદરાની અંદર જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પછી વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય, તમામે તમામ પ્રકારની અહીંયા ઇન્ડસ્ટ્રીઝો છે, આજુબાજુમાં જે GIDCઓ છે. અને જે રીતે આપણે ડિફેન્સ હોય એ કોઈ પણ ક્ષેત્રની અંદર મને જે રીતે જાણવા મળ્યું વડોદરાની અંદર હવે તો ડ્રોન પણ બનવા માંડ્યા છે, અને ડિફેન્સના માલવાહક વિમાન પણ મિત્રો એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ આપી છે, ત્યારે એ ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય, અને બોમ્બાર્ડિયર કંપનીના જે મેટ્રો કોચ એ મિત્રો ભારત પૂરતા નહીં પણ દુનિયામાં પણ એ કોચ અહીંથી જાય છે. અને ત્યારે એ વિદેશની ધરતી પર જઈએ ત્યારે મિત્રો આપણી છાતી ગદગદ ફૂલી જાય કે આ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે મિત્રો જેણે આપણને સમગ્ર વિશ્વમાં એક સમાનભેર જીવતા શીખ્યા છે. આપણે એ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ મિત્રો. જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપવામાં આવી, અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે, જેટલા મંચના પણ કાર્યકર્તાઓ બેઠા છે, હું એ વિધાનસભાનો કાર્યકર્તા છું જ્યાં ગોરધનભાઈ એક વખત ઇલેક્શન લડતા હતા, બાપુનગર વિધાનસભાનો કાર્યકર્તા, ત્યારબાદ ઠક્કરનગર વિધાનસભાનો કાર્યકર્તા. જ્યારે ગોરધનભાઈ સાહેબનું ફોર્મ ભરવા અમે જઈએ અથવા એમની સભાને રેલીમાં જઈએ, જે રીતે આજના યુવાનો જુસ્સો બતાવી અને જે રીતે રેલીની અંદર આગળ વધતા હતા, એ જ પ્રમાણે અમારી જૂની રખિયાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એક કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્યકર્તા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો. આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત. કોઈ ઓળખાણની જરૂર નથી, કોઈ બ્લેસિંગની જરૂર નથી. માત્ર ને માત્ર કાર્યકર્તા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય, BL સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય મિત્રો, એ દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે. અને આજે તમારી વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હોય, આ નાની ઘટના નથી. અને હું જયારે આવતો હતો ત્યારે વડોદરાની એક પણ જગ્યા એવી નથી મળી મને કે જ્યાં સ્વાગતના બેનર ના લાગ્યા હોય. અત્યારે આવ્યો ત્યારે પ્લેકાર્ડની અંદર ગુજરાત સરકારની તમામે તમામ યોજનાઓ કે કેન્દ્ર સરકારની યોજના લઈને જે કાર્યકર્તાઓ હાથમાં લઈને કમળ ફરતા હતા તેને પ્લેકાર્ડ હતા, અને ગર્વભેર ઘેરથી નીકળેલા કેસરીઓ ખેસ પહેરીને નીકળે એટલે સોસાયટીમાં નીકળે એટલે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અને મિત્રો નાની ઘટના નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય હોવું કે સક્રિય સભ્ય હોવું મિત્રો આજે સમાજની અંદર એ ખૂબ મોટી એ પ્રતિષ્ઠા અપાવે છે. વિકાસની વાતો કરવી છે પણ સમયની મર્યાદા છે.
અને છેલ્લી વાત કહીને મારી વાત પરિપૂર્ણ કરીશ. માન્ય મુખ્યમંત્રી સાહેબ સાંભળવા છે ત્યારે મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને ગુજરાતની અંદર શાસનમાં બેઠે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આ દિન સુધી એ 24 વર્ષ પૂર્ણ થયા છે અને 25મું વર્ષ શરૂ થયું છે. અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ. અને માનનીય મોદી સાહેબ એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. અને જ્યારે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે હું ચોક્કસ એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે કે ભારતના કારીગરોના પરસેવાની સુગંધની એ કોઈ પણ પ્રોડક્ટ એ મિત્રો આપણે ખરીદીએ. આ રોજગારી જે મળી રહી છે, જેટલી પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી રહી છે, આ તમામની અંદર એ ભારતનો કારીગર વર્ગ કામ કરી રહ્યો છે. અને જ્યારે આપણે સમાનભેર જીવીએ છીએ ત્યારે માન્ય મોદી સાહેબના સપનાને મિત્રો પૂરું કરવા માટે દિવાળી આવી રહી છે ત્યારે દરેક અહીંયા બેઠેલી તમામે તમામ વ્યક્તિ, તમામે તમામ કાર્યકર્તા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામે તમામ ખરીદી એ સ્વદેશી વસ્તુથી ખરીદીશું. હું યુવાનોને જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય, પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય, રાજ્યના મુખ્યમંત્રી આવતા અને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઇક ઉપર જઈએ. પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો મિત્રો. મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી, કલા નગરી અને સયાજી નગરી. પ્રમુખ સાહેબ સાથે, બંને પ્રમુખ સાથે વાત થતી હતી. મને કે સાહેબ જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે. તમામ ધારાસભ્ય મિત્રોથી માંડી સંસદ સભ્યથી બધા જ લોકોએ. પણ આ તૈયારીના ભાગમાં કદાચ કોઈ હોય, ઇમારત ગમે તેટલી મોટી હોય, પણ એ ઇમારતની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની ઈંટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે. એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ, મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ મિત્રો, આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લાવો મળ્યો છે, તમને બધાને મળવાનો લાવો મળ્યો છે. પોતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો, હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ. એવા જોશ સાથે યુવાનોએ રંગ રાખ્યો છે, જોરદાર રેલી સાથે. મને પણ મારી 1990ની યાદો તાજી થઈ. એટલે સીએમ સાહેબની રજા લઈને હું પણ ગાડીમાંથી બાઇક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો. એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર ભેગો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે મેન ઓફ પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ. તો પરિકલ્પના કરો કે 140 કરોડ લોકો ની જે ખરીદી થશે એટલે 140 કરોડ સ્ટેપ આગળ વધશે. ભારતને કોઈ હંફાઈ શકે એમ નથી. દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય, નરેન્દ્ર મોદીજી આ 140 કરોડ ભારતીયોને ક્યારેય એમનું શીશ ઝૂકવા નહીં દે. અને અંતમાં આ જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે, તમામ શ્રદ્ધેય મંચ, તમામે તમામ કાર્યકર્તા મિત્રો, ઘણા બધા મિત્રોના નામ લેવાના રહી ગયા, પણ તમામે તમામ મિત્રો કાર્યકર્તાનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું. જે રીતે વડોદરાની ધરતી પર પગ મૂકતા જ
તમે જે અભિવાદન કર્યું છે એ કદાચ ક્યારેય ભૂલાય એવું નથી. આપ સૌ કાર્યકર્તા મિત્રોનો શ્રદ્ધેય મંચનો સૌનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું. ભારત માતા કે જય, વંદે માતરમ.